ફેમિલીમાં બધાને સાથે રાખ્યા કે ભાઈ બધા શીખશે અને બધા આગળ વધશે. પણ છે ને બધા એવું કર્યું કે પેલું કહેવાય ને કે 4 ડગલા ચડે ને તો બધા પાડવાની બહુ ટ્રાય કરે કે ભાઈ આ આગળ વધવી ના જોઈએ એમ. બિઝનેસ હંમેશા કોઈ મોટા સપનાઓથી જ શરૂ થાય એવું નથી હોતું. ઘણીવાર એક નાની જરૂરિયાત અને શોખથી પણ નવી શરૂઆત થઈ જાય છે. ધારાબેન માટે પણ કંઈક આવું જ થયું, જેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે ખાખરા ખાવાનો અને બનાવવાનો તેમનો આ શોખ તેમનો બિઝનેસ બની જશે. ધારા મેડમ, તમે આ ધારા ખાખરાની શરૂઆત ક્યારે કરી અને તમારી બિઝનેસ જર્ની વિશે થોડુંક જણાવો. ધારા ખાખરાની શરૂઆત છે ને એકચ્યુઅલી એવું કોઈ મોટિવ નહોતો કે એવું કોઈ સપનું નહોતું કે ભાઈ ખાખરા બનાવવા છે. તો પછી મારા હસબન્ડે કીધું કે એવો બિઝનેસ કરીએ જે 12 મહિના ચાલે. અને એમાં મેઇન ઓપોર્ચ્યુનિટી હતી કે ખાખરા મને પહેલેથી છે ને ખાવાનો શોખ એટલો ને બનાવવાનો એટલો શોખ. તો પછી અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે આ શોખને છે ને આપણા બિઝનેસમાં કન્વર્ટ કરીએ. ધારવી, તારા મમ્મી પપ્પા તમને બી બેનને લક્ષ્મીજી શું કામ કહે છે? કેમ કે હું આવી ત્યારે મમ્મી પપ્પાએ ખાખરાનું મશીન મૂક્યું ને મારી બેન આવી ને ત્યારે મારી મમ્મીની ખાખરાની શોપ શરૂ થઈ ને મારા પપ્પાનું કન્યાવરણ સુશીરવાની શોરૂમ શરૂ થયું. પહેલા તો શરૂઆત અમે હાથેથી વિચાર કર્યો હતો, બટ હાથેથી એવું પ્રોડક્શન નીકળે નહીં. ભવિષ્યમાં એવો વિચાર કર્યો કે માર્કેટ મશીન પર જ છે. મશીન મૂક્યું ત્યારે તો ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા. કઈ રીતે ખાખરો બને, ખાખરો બની જાય તો પછી સેલ કઈ રીતે થાય, અને સેલ થઈ ગયા પછી જે રો મટીરિયલ આવે એનું પેમેન્ટ કઈ રીતે આપણે ચૂકવવું. મશીનનો કોઈ એક્સપિરિયન્સ ન હતો, કોઈ ગાઈડન્સ ન હતું, એટલે ભૂલોથી પણ શીખવું પડ્યું. ક્યારેક 10-10 કિલો લોટ ખરાબ થઈ જાય તો ક્યારેક 2000 થી સીધું 20,000નું લાઇટ બિલ આવી જાય અને સામે વેચાણ ખૂબ જ ઓછું. જસ્ટ અમે કારીગરો સવારથી અમારે ફિક્સ હતું કે અમે બે બેસી જઈએ મશીન પર. મારી બેબી નાની હતી અને સુવડાવતા જાય ને ખાખરા બનાવતા જાય. ત્યાર પછી બપોર પછી આપણી પાસે એવું કોઈ માર્કેટ નહોતું ખાખરા વેચવા માટે. હું હાથ ચાલીને જતી હતી. અમારા મોલમાં જે કાંઈ વસ્તુ છે ને એ બધી જ વસ્તુ અમે એકદમ ફ્રેશ અને તાજી આપીએ છીએ લોકોને કે ભાઈ તમે ખાશો ને તો તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. અમે કસ્ટમરને એ પણ કહીએ છીએ તમારું ભાવે નહીં ને અથવા ફાવે નહીં તો તમે તોડેલું પેકેટ પણ અહીંયા બે ઝીઝક આવીને આપી જવાનું, અમે તમને બદલી દેશું ને પૈસા જોતા છે તો પૈસા રિફંડ આપશું. આજે સ્થિતિ એવી છે કે વેસુથી લઈને ભાવનગર, ઓસ્ટ્રેલિયા, કેનેડા સુધી તેમના ખાખરા પહોંચે છે. એક સમય એવો હતો કે તેઓ ફક્ત ધારાબેન અમરેલિયા હતા અને આજે ધારાબેન ખાખરાવાળા તરીકે ઓળખાય છે. અમારી એક ઇમોશનલ મોમેન્ટ છે કે જેમાં છે ને અમે બધાને પોતાના ગણી અને અમારા ફેમિલીમાં બધાને સાથે રાખ્યા કે ભાઈ બધા શીખશે અને બધા આગળ વધશે. પણ છે ને બધા એવું કર્યું કે પેલું કહેવાય ને કે 4 ડગલા ચડે ને તો બધા પાડવાની બહુ ટ્રાય કરે. તો કોઈ એવો બેકગ્રાઉન્ડ સપોર્ટ જ નહોતું. છોકરું નાનું એને મોટું કરતું જવાનું, પ્લસ આપણે આપણો બિઝનેસ પણ સંભાળવાનું. સાથે એક જ જણાનો ખાલી સપોર્ટ હતો, ખાલી મારા હસબન્ડ. જર્ની ઘણી કઠિન હતી પણ આપણે બતાવી દીધું છે કે ભાઈ ધંધો. અને મારો ઘણો બધો અત્યારે ભવિષ્યનો બહુ સારો એવો પ્લાનિંગ છે. પણ છોકરા મોટા કરતાં કરતાં આપણે કરશું પણ લોકોની છાપ છોડીને જાશું કે ખાખરા એટલે ધારાબેન જ. વુમન બિઝનેસ જર્નીમાં અમે આવી જ સાચી અને રિલેટેડ કહાનીઓ લઈને આવીએ છીએ. આ રીલ કોઈ એવી વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જે હજી શરૂઆત કરવાની હિંમત શોધી રહ્યા છે. જો તમે આવી જ હિંમતભરી સ્ટોરીઓ જોવા માંગો છો તો ફોલો જરૂર કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.